નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 13/7/2024 આજે આપણે હવામાન સમાચાર જાણીશું। તો કયા કયા વિસ્તારમાં વરસાદ થશે અને આવતા દિવસોમાં હવામાન કેવું રહેશે તો તે આપણે વિડીયોમાં જોઈશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તો ચાલો આપણે મેપ દ્વારા જોઈએ કે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે। જો આજના હવામાનની સ્થિતિની વાત કરીએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે। તમે જોઈશું કે ગઈકાલે પણ આપણે સારો વરસાદ જોયો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતમાં પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। તો ચાલો આપણે જોઈએ કે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે। પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર, જામખંભાળિયા આજુબાજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાલનપુર આજુબાજુ મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આજુબાજુ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તો ચાલો આપણે મેપ દ્વારા જોઈએ આજે અને આવતીકાલે હવામાન કેવું રહેશે તો તે આપણે જોઈએ। તમે મેપમાં જોઈ શકો છો કે દાહોદ, ગોધરા આજુબાજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં ગોધરા, લુણાવાડા, દાહોદ આજુબાજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા, પાલનપુરમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। જો આવતી તારીખોની વાત કરીએ તો તેમાં 15 થી 24 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ અને નદી નાળા છલકાઈ જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। તેમજ આવતા દિવસોમાં પણ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ સુરત આજુબાજુ ફૂલ વરસાદ થઈ શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર આજુબાજુ ખૂબ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। હવે જો ગઈકાલના વરસાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા આજુબાજુના ગામડામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો। તેવામાં આપણે અંદાજ લગાવીએ કે 1 ઇંચથી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હશે। મેપમાં તમે જોઈ શકો છો કે આવતા તરફ લાલચોળ સિસ્ટમ સક્રિય થઈ છે અને એ આવવાની છે। તો ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે। તેવામાં સુરત, ડાંગ, આહવા આજુબાજુ ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। અમારી ચેનલમાં તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।